મુંબઈમાં ઝાલાવાડ બિઝનેસ ફોરમ આયોજિત કાર્યક્રમમાં વઢવાણના એમએલએ, સરકારના મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને સુરેન્દ્રનગરની જેએફટીઆઈની ટીમ ઉપસ્થિત રહી. મુંબઈમાં ઝાલાવાડ બિઝનેસ ફોરમ આયોજિત કાર્યક્રમમાં વઢવાણના એમએલએ અને સરકારના મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિત સુરેન્દ્રનગરની જેએફટીઆઈ ટીમ ઉપસ્થિત રહી. મુંબઈમાં વસતા ઝાલાવાસીઓનું સુરેન્દ્રનગરમાં સેવાના ભગીરથ કાર્યમાં શી ફાળો છે. ઝાલાવાડ બિઝનેસ ફોરમ મુંબઈ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જેએફટીની ટીમમાંથી ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ સાવધરિયા, સ્થાપક ચેરમેન કિશોરસિંહ ઝાલા અને પ્રેસિડેન્ટ નરેશભાઈ કેલાએ મુંબઈ રૂબરૂ મુલાકાત કરી ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો 2024માં પધારવા માટે મુંબઈમાં વસતા ઝાલાવાડી અગ્રણીઓને આમંત્રણ પાઠવ્યું. મુંબઈમાં ઝાલાવાડી અગ્રણી ઉદ્યોગકાર એવા જેબીએફ મુંબઈના ચેરમેન શ્રી રાજીવભાઈ શાહ, ઝાલાવાડ ગ્લોબલ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી વિનોદભાઈ શેઠ, શ્રી દિલીપભાઈ શાહ, શ્રી સીવી શાહ, શ્રી બિપિનભાઈ વોરા, મનીષભાઈ શાહ, શ્રી ગુણવંતભાઈ શાહ તેમજ ઉપસ્થિત સૌ આગેવાન શ્રી જગદીશભાઈ મકવાણાનું બહુમાન કર્યું. પ્રાસંગિક ઉદ્બોધનમાં શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે ખૂબ વિપુલ પ્રમાણમાં તકો ઊભી થઈ રહી છે. રાજ્ય સરકારની નવી ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત પણ આગામી દિવસોમાં નવા ઔદ્યોગિક રોકાણો માટે સુરેન્દ્રનગર જિલ્લા સૌથી અનુકૂળ છે. વધુમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં મુંબઈ સ્થિત ઝાલાવાડી શ્રેષ્ઠીઓની અગ્રેસર ભૂમિકાને બિરદાવતા શ્રી જગદીશભાઈ મકવાણાએ ઉલ્લેખ કરેલ કે ઝાલાવાડના પાંજરાપોળ દવાખાના શૈક્ષણિક સંસ્થામાં મુંબઈ વસતા ઝાલાવાડી શ્રેષ્ઠીઓનો અનન્ય ફાળો છે. ઝાલાવાડ બિઝનેસ ફોરમ મુંબઈની ટીમ દ્વારા ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો 2024નું આમંત્રણ સહર સ્વીકાર્યું અને ઉમળકાભેર સહભાગી થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.